હારીજ પાલિકામાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિવાદમાં। હારીજ નગરપાલિકા ખાતે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે યોજાયેલ ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના દાવાઓ પર જ પ્રશ્નાર્થ ઊભો થયો છે। ધ્વજવંદન જેવા ગૌરવપૂર્ણ પ્રસંગે પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ સત્તાધારી પક્ષ ભાજપના ચૂંટાયેલા સભ્યો ગેરહાજર રહ્યા હતા। પરિણામે પાલિકા દ્વારા યોજાયેલ કાર્યક્રમની ગંભીરતા અને પ્રતિબદ્ધતા પર સવાલ ઊભા થયા છે। વિશેષ વાત એ છે કે દેશભક્તિને પોતાનો ટ્રેડમાર્ક ગણાવતો સત્તાધારી પક્ષ ભાજપ પોતાના જ સભ્યોની ગેરહાજરીથી વિવાદના ઘેરામાં આવ્યો છે। દેશભક્તિના નારા આપતા પક્ષના સભ્યો દ્વારા જ પ્રજાસત્તાક પર્વ જેવા પવિત્ર અવસરની અવગણના થતી જોવા મળી। મળતી માહિતી મુજબ તાજેતરમાં પાલિકાના 17 જેટલા સભ્યોએ પ્રમુખ તથા ઉપપ્રમુખની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી વિરોધ પ્રદર્શન કર્યા હતા, જેનો સીધો પડઘો ધ્વજવંદન કાર્યક્રમમાં પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે। સ્થાનિકોમાં ચર્ચા છે કે હારીજ પાલિકામાં થયેલ ધ્વજવંદન કાર્યક્રમ રાષ્ટ્રભક્તિનું ગૌરવ વધારવાને બદલે મજાક સમાન બન્યો હતો, જ્યારે સરકારી શાળાઓમાં યોજાતા ધ્વજવંદન કાર્યક્રમો વધુ ગૌરવ અને રાષ્ટ્રપ્રેમનો ભાવ જગાવતા હોય છે। પ્રજાસત્તાક પર્વે જ સત્તાધારી પક્ષની અંદરની ફૂટ જાહેરમાં બહાર આવી છે। બ્યુરો રિપોર્ટ, મુકેશ ઠક્કર, પાટણ।